બટ મિત્રો સાવધાન, કારણ કે આ વિડીયો બહુ જ અગત્યનો છે. અગત્યનો એટલા માટે છે કે માત્ર ને માત્ર 5 રૂપિયામાં તમને કરોડો રૂપિયા કઈ રીતના કમાવા એ બિલકુલ સીધી સિમ્પલ રીતે ઓછા ટાઈમમાં બતાવવાનો છું. અને એલર્ટ એટલા માટે કહું છું કે તમે કોઈ પણ જગ્યાએ અત્યારે કોઈ કામમાં હશો, યા તો કોઈ જોબ પર હશો, નાઇટ શિફ્ટમાં હશો, કે કોઈ પણ ધંધા પર હશો, એક્સ્ટ્રા ગમે તે કામમાં હોઈ શકો, તો તમારે અત્યારે એક કાગળ અને પેન લેવાની જરૂરિયાત છે. હા, એટલા માટે કે તમારે લાઈફમાં તમારા જે કંઈ સ્વપ્નો છે એ સાકાર કરવા માટે કેટલા રૂપિયાની અંદાજિત જરૂરત છે. હા મિત્રો, બિલકુલ ફેરલી તમે સિરિયસલી આ વાતને ધ્યાન પર લેજો, કારણ કે હું તમને જે સમજાવવા માંગુ છું અને જે કહેવા માંગુ છું આ એપિસોડમાં તમે જોશો એટલે તમને ઓલરેડી ખ્યાલ આવી જ જશે કે તમે લાઈફમાં પૈસા કઈ રીતના કમાઈ શકો, અને એ પણ આટલા બધા રૂપિયા. હા, જે 5 રૂપિયામાં મતલબ લાખો રૂપિયા કમાવા માટે તો 100 રસ્તાઓ છે. હા મિત્રો, એ 100 રસ્તાઓ વિડીયોના એન્ડમાં હું તમને સજેસ્ટ કરીશ કે કઈ રીતના તમે કમાઈ શકો. પણ આ જગ્યાએ જે કંઈ પૈસો કમાવો એક માઇન્ડસેટનો ખેલ છે. હા મિત્રો, કાગળ અને પેન લીધી હોય તો તમે નોંધી લો એકવાર વિડીયો પૂછ કરીને કે તમારે કેટલી પૈસાની મતલબ કેટલી રકમની જરૂરિયાત છે. એક રાઉન્ડ ફિગર તમે એક લખી શકો અને એને કઈ રીતના તમે સાકાર કરી શકો એ વિડીયોના એન્ડમાં 100% જણાવવાનો છું. પણ આ જગ્યાએ તમે પૈસા કઈ રીતના લાઈફમાં કમાઈ શકો અને એ પણ લાખોમાં, એક માઇન્ડસેટનો ખેલ છે. એ હું તમને એક ઉદાહરણના માધ્યમથી સમજાવવા માંગુ છું. સિરિયસ બિલકુલ વિડીયોને ધ્યાનથી જોશો એવી આશા રાખું, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું. માઇન્ડસેટ એક એવી વસ્તુ છે કે જેમાં તમે 5 રૂપિયામાં લાખો રૂપિયા કમાઈ શકો છો. હવે કઈ રીતના તમે સિમ્પલ એક ઉદાહરણના માધ્યમથી જોઈએ તો આપણા ગુજરાતમાં અધર રાજ્યની ઘણી બધી પબ્લિક આવતી હોય છે જે સિમ્પલી 5 રૂપિયાની કોઈ પણ વસ્તુ શેરિંગ કરતી હોય છે. તો સિમ્પલી તમે જોયું હશે કે માત્ર ને માત્ર 5 રૂપિયાનો ધંધો જે અધર રાજ્યમાંથી, જે યુપીથી, એમપીથી, કોઈ પણ જગ્યાએથી તમારી આજુબાજુની કોઈ પણ પબ્લિક જોઈ લો કે જે લોકો વાળંદ હશે યા તો કોઈ વાસણની દુકાન હશે, જો એટલી તમે નજર મારશો તો ઘણી બધી દુકાનો એવી હશે, ઘણા બધા ધંધાઓ એવા હશે કે જે સિમ્પલી 5 રૂપિયાના હશે અને છતાં પણ 2-5 માળની બિલ્ડિંગ લઈને બેઠા હશે. હા, એ લોકોએ આજે ક્રિએટ કરવામાં ટાઈમ એ લોકોને નો ડાઉટ લાગ્યો જ હશે, પણ જે શરૂઆત કરી હશે તો એ લોકોએ એક પગદંડીથી શરૂઆત કરી હશે, સાયકલથી શરૂઆત કરી હશે, કે 5 રૂપિયાથી ટૂંકમાં શરૂઆત કરી હશે, કે કોઈ માણસ તમારી આજુબાજુ પણ એવું દેખ્યું હશે કે જે સિમ્પલી 5 રૂપિયાનો કોઈ પંચરનો ધંધો કરતો હશે અને એને જો 10 વર્ષ પછી જોવામાં આવે તો એ જગ્યાએ એક મોટી બિલ્ડિંગ હશે અને એક વ્યવસ્થિત ફેસિલિટીથી આજે પંચરની દુકાન એને કરી હશે. યાર ગમે તે હોય, પણ જો આપણને કદાચ આપણું માઇન્ડસેટ ના હોય અને આપણને મેનેજ કરતા ના આવડતું હોય અને લાખો રૂપિયા પણ હાથમાં જો આપણને આપી દેવામાં આવે તો આ જે લાખો રૂપિયાને આપણે સિમ્પલી ઓછા ટાઈમમાં બિલકુલ 0 પણ કરી નાખીએ એવું પોઝિશન ઘણા મિત્રોનું તમે જોયું પણ હશે. તો આ માઇન્ડસેટ શું છે મિત્રો? બસ માઇન્ડસેટ તમે સમજી ગયા તો તમારે કયો ધંધો માર્કેટમાં કરવો છે અને કયા ધંધાથી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો, એ જ આજનો મેન હાર્ટ છે, મેન વિષય છે, મેન પોઈન્ટ છે. અને આ જ પોઈન્ટ એવો છે કે મિત્રો લાઈફમાં તમારો આ જ પોઈન્ટ કદાચ ટર્નિંગ પોઈન્ટ પણ બની શકે કે આજ સુધી તમે પૈસા કમાવા માટે ઘણી જગ્યાએ મતલબ કોઈ લોન માટે કે કોઈ પણ પ્રકારના મતલબ એક મૂડી માટે તમે કોઈ જગ્યાએ મતલબ ફાફા માર્યા હશે કે મારે આ ધંધો કરવા માટે આ મૂડીની જરૂરત છે, પણ એ બધી વસ્તુ અત્યારે માઇન્ડમાંથી સાઈડ પર રાખી દો. પણ હું જે માઇન્ડસેટની વાત કરી રહ્યો છું, એક બિઝનેસની વાત કરી રહ્યો છું, જો આટલું તમે 5 મિનિટ જો ટકીને આ જગ્યાએ વિડીયોમાં જો માઇન્ડ રાખી લીધું તો ખરેખર હું તમને ચેલેન્જ આપીને કહું છું કે આ વિડીયો જોયા પછી તમારે કોઈ બિઝનેસ કરવા માટે વિડીયો જોવાની જરૂરિયાત નથી. તો ગામડામાં રહીએ છીએ તો આપણને એક એક્ઝામ્પલ મિત્રો આપું છું. અત્યારે યુરિયા ખાતરની જરૂરિયાત છે અને તમને ખ્યાલ છે કે યુરિયા ખાતર અત્યારે બિલકુલ બ્લોક એટલે કે સ્ટોક ન હોવાથી કે કોઈ પણ કારણસર માર્કેટમાં નથી મળ્યું, ત્યારે જેની જોડે હતું એ લોકોએ ભાવ ડબલ કરી નાખ્યો. પણ જરૂરિયાત આપણી એવી હતી કે ના છૂટકે આપણે એ વસ્તુ ખરીદી અને વાપરવી પડી. ચલો, આવી વસ્તુ ઘણી બધી એવી માર્કેટમાં વસ્તુ છે કે જે માઇન્ડસેટ પર ચાલે છે. હવે આ જે એક ના છૂટકેનો આપણો જે કંઈ પ્રયાસ છે કે ચલો વાપરવું જ પડશે, આપણને ખ્યાલ છે કે આનાથી નુકસાન થાય છે, પણ આ જ વસ્તુનો જો તમે કોઈ ઓપ્શન એવો શોધી કાઢો છો કે જે ખેડૂતો માટે સસ્તો છે. હા મિત્રો, ધ્યાનથી સાંભળજો કે યુરિયા ખાતરનો કોઈ ઓપ્શન એવો કે જે ખેતી ઉત્પાદનમાં ઉત્પાદન વધારે આપે અને ભાવ પણ ઓછો હોય, એ જે કંઈ ખાતર છે યુરિયા ખાતર, એનો બીજો ઓપ્શન કદાચ તમારો જૈવિક ખાતર હોય કે કોઈ લિક્વિડ ફોર્મમાં બીજી કોઈ દવા, પેસ્ટિસાઇડ કોઈ પણ વસ્તુ હોઈ શકે. હવે આવી જ વસ્તુને જોવા જઈએ તો આજના ટાઈમમાં એક સેકન્ડ ઉદાહરણ મિત્રો આપ્યું તમને ટૂંકમાં કે આજના ટાઈમમાં જોવા જઈએ તો જે લોકો એક અગ્નિ એક એવી વસ્તુ છે, આગ એવી વસ્તુ છે કે જીવનની મતલબ મુખ્ય જરૂરિયાત છે કે જેના વગર ચાલે એવું નથી. કોઈ પણ માણસ હોય, પછી અમીર હોય, ગરીબ હોય કે કોઈ પણ માણસ હોય, પણ આ જગ્યાએ જ્યારે અત્યારે એલપીજી ગેસ લોકો વાપરતા હોય છે, હવે આ જ વસ્તુને જો તમે બાયોગેસમાં કન્વર્ટ કરી અને એક પ્લાન ઊભો કરો, બરાબર છે. હા, નો ડાઉટ થોડો ઘણો ખર્ચો છે. અત્યારે ઘણી બધી સરકારી યોજનાઓ એવી ચાલે છે કે બાયોગેસ માટે ઘણી બધી ટીમો પણ એ લોકો નિમણૂક કરે છે, પણ સરકારી ધોરણે પબ્લિક સુધી પહોંચતી નથી. પણ આ જ વસ્તુ જો તમે એક બીડું ઝડપી લો છો અને એવું નક્કી કરો છો કે મારે બાયોગેસ મતલબ પબ્લિકને અપાવવો છે, તો એક ફોર્મ પાછળ માત્ર ને માત્ર 500 રૂપિયા બી તમે લો છો તો સિમ્પલી તમે વિચાર કરો કે ઓલ ઇન્ડિયામાં, ઓલ ગુજરાતમાં કેટલી પબ્લિક છે.
જેટલા બી લોકો છે એ લોકોને આ બધી વસ્તુની જરૂરિયાત છે અને મોસ્ટ ઓફ ખેડૂતોની પબ્લિક વધારે છે, ખેડૂતોની વસ્તી વધારે છે, તો આ લોકોને આવરી લો છો તો તમારું પ્રોફિટ ક્યાં ગયું? બરાબર છે. એક શરૂઆત હું તમને જે 5 રૂપિયામાંથી મતલબ લાખો સુધીની કે કરોડો સુધીની જે કંઈ સફળ છે એ તો ઓલરેડી હું તમને આપવાનો છું છેલ્લે આઈડિયા વિડીયોના એન્ડમાં. પણ અત્યારે તમને એક માઇન્ડસેટનો ખેલ બતાવું છું કે ધંધો આપણી જોડે નથી તો તમે ધંધો કરો, સ્ટાર્ટઅપ કરી શકો. હવે આ જ વસ્તુ અત્યારે લોકો એલપીજી પર ચાલે છે, પણ આ વસ્તુનો ઓપ્શન એક બાયોગેસ છે. પણ બાયોગેસ કોઈ પ્રાઇવેટલી કરતું નથી કારણ કે લોકોને અત્યારે ટાઈમ ઓછો છે અને આ જે ટાઈમ ઓછો છે એનું પૂરક જો તમે બની જાઓ, તમે જો પબ્લિકને કરી આપો છો તો તમારી ધીમે ધીમે કરતાં એક એજન્સી ડેવલપમેન્ટ થઈ જશે અને એજન્સી ડેવલપમેન્ટ થયા પછી તમે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વ્યક્તિને આ કામ આપી અને ઘણા લોકોને રોજગાર પણ આપશો અને પોતે પણ સારું એવું કમાઈ શકો. એવું આજના ટાઈમમાં એક મોટામાં મોટો ઓપ્શન છે. હવે ત્રીજા નંબરની વાત કરું તો અત્યારે લોકો જે કે આપણે અત્યારે હું લાઇટનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, જે MGVCL હોય કે કોઈ પણ મતલબ જે ગેટકો હોય કે કોઈ પણ હોય, પણ એ લોકો બી સામે ચાલીને અત્યારે ચેલેન્જ આપે છે કે તમે જો સોલર લગાવો છો અને એનાથી જે વીજળી ઉત્પન્ન થાય છે એ અમે પણ ખરીદીએ અને એની સામે આપણને પૈસા મળે એવું છે. તો લોકો અત્યારે જે કંઈ ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં ઘણી બધી એવી છે કે જે આપણું માઇન્ડસેટ નથી હોતું અને એના કારણે આપણને ખ્યાલ નથી આવતો કે માર્કેટમાં આવી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી, ઘણી બધી તક હોય છે પણ આપણને ખ્યાલ નથી આવતો. આ મેં મોટી મોટી ઓપોર્ચ્યુનિટીની વાત કરી, પણ ઘણી હાથ વગી એવી પણ ઓપોર્ચ્યુનિટી હોય છે કે સામાન્ય દરજ્જે તમે ખાલી 1-2 રૂપિયાથી સ્ટાર્ટઅપ કરી શકો. એક નાની અમથી શરૂઆત કરો. લાઈફમાં જો નાની અમથી શરૂઆત પોતાના ઘરથી કરો છો તો તમારી બાજુમાં પણ મતલબ કહેવા જઈએ તો બાજુનો પાડોશીને એમ કરતાં તમારો વિકાસ મતલબ ઓલરેડી થઈ જ જશે કારણ કે માર્કેટિંગ કરવાની તમારી જરૂરિયાત આ જગ્યાએ નથી. હવે સિમ્પલી તમે જોવા જાઓ તો કોઈ પણ જગ્યાએ મરચી, રીંગણી કે ટામેટા કોઈ પણ કરતા હોય છે જે મતલબ ઘરે ખાવા પૂરતા, છતાં બી એમાં મતલબ કોઈ પણ રોગચાળો આવી જતો હોય છે ત્યારે આપણે માર્કેટમાંથી લાવીને દવા છાંટવી પડતી હોય છે. પણ એ લોકોને તમે એવો ઉપાય બતાવો કે જમીનમાં કોઈ ઉધઈ નથી આવતી કે જેનાથી મતલબ ભવિષ્યમાં પણ રોજગાર જે રોગચાળો આવવાની કોઈ સંભાવના નથી એવી કોઈ દવા તમે મતલબ બતાવો છો કે જે સિમ્પલી આજના ટાઈમે મિત્રો અવેલેબલ છે કે જે અલગ અલગ મતલબ જે કંઈ વૃક્ષો છે, જે કડવા, તુરા, તીખા આ બધાનો મતલબ એક પાલો બનાવીને રસ કાઢી અને જે ગૌ પેશાબ છે એમાં એકઠો કરીને તમે છાંટી દો છો એડવાન્સમાં, તો આ રોગચાળો આવવાની કોઈ સંભાવના જ નથી. પણ આ વસ્તુ કોઈ કરવા તૈયાર નથી. પણ આ જ વસ્તુની તમે એક વ્યવસ્થિત બ્રાન્ડ બનાવો છો તો શું તમે લાખો રૂપિયા સુધી સફળ નહીં કરી શકો? આ જગ્યાએ તમને ટાઈમ લાગશે કે તમે જ્યાં ધાર્યું છે તમારું લક્ષ્ય ત્યાં સુધી પહોંચવા સુધી, પણ એક ટાઈમ એવો આવશે કે જ્યારે તમે 5 રૂપિયાથી શરૂઆત કરી હશે અને લાખો રૂપિયા આરામથી. નેક્સ્ટ એ જોવા જઈએ તો આપણા ગુજરાતના લેવલે જોવા જઈએ તો આવા કેટલા ખેડૂતોના પ્રોબ્લેમ હશે કે જેનું તમે સોલ્યુશન લાવી શકો. વેલ, હું તો તમને એટલું જ કહેવા માંગીશ કે આવા કંઈક નાના અમથા જો સોલ્યુશન લઈને પણ માર્કેટમાં ચાલો, પોતાનો જે કંઈ અલગ રસ્તો પાડો, તો ખરેખર માર્કેટમાં બેરોજગારી તમને જોવા જ નહીં મળે અને બેરોજગારી જોવા નહીં મળે એની સાથે સાથે લાઈફમાં તમારા જે કંઈ ધારેલા સપનાઓ તમે આ જગ્યાએ સાકાર કરી શકો. વેલ, વિડીયો લાંબો થઈ જાય એ હિસાબથી આ જે કંઈ ઉપાયો છે એ ઓલરેડી મેં આગળ વિડીયો બનાવેલો છે કે જેમાં તમે ખાલી 5 રૂપિયાથી કે 1 રૂપિયાની શરૂઆતથી તમે કરોડ રૂપિયા કઈ રીતના કમાઈ શકો એ ટોટલી ડિટેલ જણાવતો વિડીયો, આપણી જે કંઈ વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે, ત્યાં જઈ તમે ક્લિક કરી અને જોઈ શકો છો. તો નેક્સ્ટ કંઈક નવા જ એપિસોડમાં નવી જ માહિતી સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત અને જય માતા.